ખાદ્ય ખોરાક એક્ઝિબિશન ગાંધીનગરમાં આપણે અત્યારે લાઇટો ઠરી ગઈ છે, પણ એક ખાખરાનું મશીન છેલ્લે જતાં જોઈ લઈએ આપણે. આ ખાખરા બનાવવાનું મશીન છે. લોટ બાંધી અને આમાંથી નાખી દઈએ પીસ કરીને ગોરિંડા નાખવાના. આખો લોટ જ નાખી દેવાનો ભાઈ. આપણે ગોરિંડા કરવાની મહેનત નથી કરવાની. આમાં લોટ નાખી દઈએ એટલે આમાંથી ખાખરા વણાઈ જાય, કટિંગ થઈ જાય. અને અહીંયા રોબોટ મૂકેલો છે. અહીંયાથી વણેલું ખાખરું લઈ અને એ આમાં શેકવા માટે મૂકી દે. એટલે આ ખાખરાનું છે. પણ ખાસ છે ને એક પાછું થેપલાનું મશીન છે, બનાવે છે. એ તો આનાથી થોડુંક નાનું આવે અને આનાથી સસ્તું આવે. એ અહીંયા ડિસ્પ્લેમાં નથી આપેલું, પણ એ ફોટો અહીંયા આપેલો. જો આ છે ને થેપલાનું મશીન છે. આમાંય સેમ એવી રીતે આમાં લોટ નાખી દો એટલે થેપલું વણાઈ જાય અને આમાં તેલ બેલ ચોપડાય અને પકાવી દે અને તૈયાર થેપલા છે એ બહાર કાઢે. બરાબર. આ જેમ રોટલી તૈયાર થઈને એવી રીતે થેપલાનું મશીન. એટલે આ છે ને એ થેપલાનું મને નવું લાગ્યું. અત્યારે જો લાઇટ બાઇટ ઠરી ગઈ છે, પબ્લિકે નીકળી ગયું છે, પણ છતાંય એક આ નવું લાગ્યું એટલે મૂકી દીધું. જે આ કંપનીનું નામ ને નંબર છે, સુરતની કંપની છે.